નવસારીના ઇતિહાસમાં 20થી વધુ ચોરીને અંજામ આપનાર બે યુવકો સીસીટીવીમાં કેદ થયા બાદ એલસીબી પોલીસે 2 દિવસમાં આ ચોરોને અટક કરી સફળતા મેળવી છે। આ ઘટના બાદ એક પીએસઆઈને ફરજમાં બેદરકારી બદલ ભોગ લેવાયો હતો, જેમાં ચોરોએ પોતાની કબૂલાતમાં ચોરી કરવાની માત્ર ઈચ્છા થતાં આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। નવસારી શહેરમાં તારીખ 13મીના રોજ સમગ્ર શહેરમાં 20થી વધુ દુકાનોની શટર ઊંચું કરીને ચોરીની બે યુવાનોએ ચોરીને અંજામ આપ્યો હતો। જેમ નવસારીના ગણદેવ રોડ ખાતે આવેલા સૃષ્ટિ એપાર્ટમેન્ટના 9થી પણ વધુ દુકાનો અને છાપરા રોડ ખાતે આવેલા દેવ કોમ્પ્લેક્સમાં 50થી વધુ દુકાનો મળી આખા નવસારીમાં 20થી વધુ દુકાનોમાં પ્રવેશ કરી 64,000 રૂપિયાની ચોરીને અંજામ આપનારા બે યુવાનો દુકાનોના સીસીટીવીના કેમેરામાં કેદ થયા હતા। જે બાદ નવસારી પોલીસ સ્ટેશનમાં આવીને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બેદરકારી બદલ ચારપુર પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. ચાવડાને એસપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા સમગ્ર પોલીસ બેડમાં ફફડાટ મચી જવા પામ્યો હતો। નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 20થી વધુ દુકાનોના તાળા તૂટેનો પ્રથમ બનાવ હોય પોલીસ પર હકીકતમાં આવી હતી। એલસીબી પોલીસ ખાનગીરાએ તપાસ કરતા એક રિક્ષામાં નવસારીના વિરાવળથી કાશીવાડીના રિંગ રોડ પર બે યુવાનો ચોરી કરનાર આવનાર છે તે બાતમીને આધારે રિક્ષા આવતા તેમને રોકી તપાસ કરતા રિક્ષામાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા તેમની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ લાલો સોમનાથ ભીલ અને મુકેશ કૌશિક ઓગલિયા બંને તારીખ 13મી માર્ચના રોજ રાત્રિના સમયે નવસારી શહેરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આ રિક્ષામાં ચોરીને કુલ ₹1,30,000નો મુદ્દામાલ પણ જપ્ત કરી નવસારી શહેરની ઇતિહાસમાં પ્રથમવાર થયેલી ચોરીના બનાવને ઉકેલવામાં સફળતા મેળવી છે। 13/3/20ના રાત્રિના સમયે નવસારી ટાઉન વિસ્તારમાં ગણદેવી રોડ ઉપર આવેલ સૃષ્ટિ એપાર્ટમેન્ટ તથા છાપરા રોડ ઉપર આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સમાં લગભગ 15થી વધારે દુકાનોના શટરના તાળા તોડી અને કેટલાક કિસ્સાઓએ રોકડ રૂપિયા તથા અમુક તે લોકોની વસ્તુ એ પ્રકારે ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ હકીકત જાહેર થતાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। એક સાથે આટલી બધી દુકાનોના તાળા તૂટેલ હોય ઘટનાને ખૂબ જ ગંભીરતાથી પોલીસ દ્વારા લેવામાં આવેલ હતી અને જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કીર્તિપાલસિંહ પુવાર તથા તેમની ટીમને આ ચોરી કોઈપણ સંજોગોમાં શોધાવી જોઈએ અને પ્રજામાં જે એક પ્રકારની ભયની લાગણી જે ખોટી ફેલાય છે એ આરોપીઓને પકડી અને દૂર થાય તે હેતુથી આને ખૂબ જ બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક આ ગુનો ડિટેક્ટ થાય તે માટેની સૂચના પોલીસ અધિક્ષક શ્રી પંડ્યા સાહેબ તથા અમારા દ્વારા આપવામાં આવેલી હતી। જે અન્વયે આજે એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ શ્રી નિલેશ તથા અજયભાઈ તથા બીજા અર્જુનભાઈ પ્રભાકરભાઈને બાતમી રાહે હકીકત મળે કે સુરતના 2 ઇસમો એક રિક્ષામાં આ રીતે શંકાસ્પદ પ્રવૃત્તિ માટે આવેલા છે અને કેટલોક મુદ્દામાલ તેમની પાસે છે। જે અન્વયે આ બંને માણસોને રિક્ષા સાથે ઝડપી પાડેલ હતા। જે 2 માણસો પકડાયેલ તેની પૂછપરછ કરતાં તેમણે આ તમામ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ અને ઓરિજિનલ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો તે તમામ મુદ્દામાલ પણ તેમના કબજામાંથી મળી આવે। જે અન્વયે લાલાભાઈ સોમાભાઈ ભીલ અને મુકેશભાઈ કૌશિકભાઈ ઓગણિયા કે જેઓ બંને સુરતના રહેવાસી છે, બંને રિક્ષા ચાલક છે, તે લોકોએ આ ગુનાની કબૂલાત કરતા આ બંનેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા CRPC 41(I) મુજબ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી શહેર પોલીસ કરી રહેલ હોય બંને આરોપીનો કબજો તથા મુદ્દામાલ તમામ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલને સુપ્રત કરેલ છે અને આ રીતે ગણતરીના દિવસોમાં જ આ એક ઘરફોડ ચોરી અને વધારે પડતી દુકાનોના શટરો જે તૂટેલ હતા એ ગુનો શોધી કાઢી તમામ મુદ્દામાલ રિકવર કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવેલ છે જે બિરદાવવાને પાત્ર છે। બંને આરોપીઓમાં કોઈ વિરુદ્ધ સુરત શહેરમાં હાલ સુધી ગુના દાખલ થયેલા છે। મોબાઈલ ચોરીના એ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે પણ નવસારી જિલ્લામાં તેઓ પ્રથમ વખત આ ચોરી કરેલી છે અને જે પૂછપરછ કરતાં જણાવેલ છે કે તે દિવસે તેમની એક બહેન અહીંયા રહે છે અને એ બહેનને મળવા માટે અહીંયા આવેલા હતા રાત્રિના સમયે અને રાત્રિના પરત સુરત જતા પહેલાં એમણે આ પ્રકારની ચોરીને અંજામ આપેલો હતો। હાલ તો એલસીબીની ટીમે રીઢાઓને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। દીપક વસાવા, G25 ન્યૂઝ, નવસારી।